હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાયરમેનની ભરતી ભૂતકાળમાં લેવાઈ હતી એનું આજે પેપર આપણે સોલ્વ કરીશું. કયા ચેપ્ટરમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાયા છે, કયું ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે, કયા સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, બધી જ આપણે ચર્ચા કરીશું આ લેક્ચરમાં. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. તમે જોઈ શકો છો આ પેપર છે 100 માર્ક્સનું પેપર હતું, 1.5 કલાકનો સમયગાળો હતો. ચલો સ્ટાર્ટ કરીએ આપણે. તો પહેલો પ્રશ્ન આપેલો, જો બધા ક્વેશ્ચન જે છે એ ફેક્ચ્યુઅલ ડેટા પર હશે. મેં તમને વાત કરી હતી, મેં તમને જે સૂત્રો લખાયા છે સૂત્રનું આપણે ઓલરેડી વિડીયો સિરીઝ સ્ટાર્ટ કરી છે, તમે ન જોઈ તો જોઈ લેજો. એમાંથી જ બધા ક્વેશ્ચન હશે. પહેલો ક્વેશ્ચન તમે જોઈ શકો છો અહીંયા. પહેલો ક્વેશ્ચન શું છે કે ઇન્ડક્શન મોટરની સિંક્રોનસ સ્પીડનું સૂત્ર. તો NS બરાબર શું થાય 120F/P. પણ પરીક્ષામાં એમ પૂછાય F એટલે શું થાય, ફ્રિકવન્સી થાય, P એટલે શું થાય, પોલ થાય. ક્લિયર છે? આ યાદ રાખજો, આવા ક્વેશ્ચનમાં પૂછાય છે. NS એટલે સિંક્રોનસ સ્પીડ. ક્લિયર? હવે પરીક્ષામાં એમ પૂછાય કે સ્લીપનું સૂત્ર શું હતું. સ્લીપ બરાબર શું થાય NS - N/NS. આ સ્લીપનું સૂત્ર છે, યાદ રાખજો. સ્લીપનું સૂત્ર આ છે. પર્સન્ટેજ સ્લીપ શોધવાનું કે તો મલ્ટીપ્લાય બાય 100 કરીશું. યાદ રાખજો, આવા પ્રશ્ન પણ એક્ઝામમાં પૂછાય છે. નેક્સ્ટ વાત કરીએ. આંખોના રક્ષણ માટે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ PPEનો ઉપયોગ થાય છે. તો યાદ રાખજો ગોગલ્સ. શાનો ઉપયોગ થાય છે? ગોગલ્સ. એટલે કે આ પ્રશ્નો બધા જે લીધા છે એ સેફટીના છે. ક્લિયર છે? સેફટીનો ટોપિક આપેલો છે, એમાં તમે વાંચશો તો તમને 2003ના રૂલ્સ પણ તમને જોવા મળશે અને કયા કયા ઇક્વિપમેન્ટ હોય છે સેફટી માટેના. તેમાં આંખોના રક્ષણ માટે ગોગલ્સ યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીએ. તો જુઓ, પરીક્ષામાં એવું પૂછાય કે આ જે સિમ્બોલ, જો સિમ્બોલનો મેં વિડીયો એક અપલોડ કર્યો છે, શોર્ટ વિડીયો છે, એની અંદર બધા સિમ્બોલ આવરી લીધા છે. તમે ન જોયો તો જોઈ લેજો. પરીક્ષામાં પૂછે કે આ સિમ્બોલ શાનો છે. ક્લિયર છે? તો એપ્રોનનું છે, યાદ રાખજો. શું છે ભાઈ? એપ્રોનનો છે. નેક્સ્ટ, વિસ્ટમ બ્રિજથી શું માપી શકાય. તો મેઝરમેન્ટનો આપણે એક વિડીયો અપલોડ કર્યો છે. વિસ્ટમ બ્રિજથી અવરોધ મેઝર કરી શકાય છે. ક્લિયર છે? જો આમાં શું હોય, એક આ બ્રિજ આપણે લઈએ, આવો જેમ કે એક R1 લઈએ આપણે, બીજો છે R2, અહીંયા લઈએ R3, અહીંયા લઈશું R4. જ્યારે આપણે અનનોન રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો એટલે કે અજાણ્યો અવરોધ ફાઇન્ડ કરવો હોય તો એના માટેનું સૂત્ર શું છે. તો જો બંનેનો ગુણાકાર અને આ બંનેનો ઇઝ ઇક્વલ ટુ, અને આ બંને જો અહીંયાથી માન લો કે ભાઈ અહીંયા આપણે ગેલ્વેનોમીટર મૂકીશું. જો અહીંયાથી કરંટ 0 થાય છે, મતલબ આ બ્રિજ જે છે એ બેલેન્સ કન્ડિશનમાં છે. યાદ રાખજો. તો વિસ્ટમ બ્રિજથી શું માપી શકાય. તો યાદ રાખજો, શું મેજર કરીશું આપણે? અવરોધ મેજર કરી શકાય. પરીક્ષામાં પૂછાય ડેલ્ટા સ્ટારનો સિમ્બોલ. જો સિમ્બોલ મોસ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ સિમ્બોલ પૂછાશે જ પરીક્ષામાં. તો જેટલા બી સિમ્બોલ મેં કરાવે છે તમે એકવાર જોઈ લેજો. આ સિમ્બોલ જે છે એ સ્ટાર ડેલ્ટાનો સિમ્બોલ છે, યાદ રાખજો. સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરનો સિમ્બોલ છે, સોરી, સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરનો. ક્લિયર? આવી રીતે મોટરનું હોય, જનરેટરનું હોય, ટ્રાન્સફોર્મરનું હોય, ટ્રાન્સમિશન લાઇનનું હોય. ક્લિયર છે? આઇસોલેટરનું હોય, પછી ઘણા બધા છે તમે જોયા હોય તો, જેમ કે અર્થ રેઝિસ્ટન્સનું હોય, બેટરીનું હોય. ક્લિયર છે? તો આવા તમારે જોવાના રહેશે એકવાર. ચેતવણીનો આકાર કેવા પ્રકાર, જો ચેતવણીનો આકાર આ ટાઈપનો તમે હશે, અહીંયા ડેન્જર લખેલું હશે. ક્લિયર? તમે જોયું હશે તો એ ત્રિકોણ આકાર હોય છે. ભરૂચમાં પ્રાથમિક શિક્ષણ ક્યારથી, જો અમુક વસ્તુ એવી છે કે જે આપણા કામની નથી, આપણે ટેકનિકલ જે છે એ જ પૂછાશે. કેમ કે આ જે છે ભૂતકાળમાં લેવાઈ પરીક્ષા, એમાં સિલેબસ હતો, પણ હાલ જે છે એમાં સિલેબસમાં આનો કોઈ ઉલ્લેખ છે નહીં. ક્લિયર છે? તો ભરૂચમાં પ્રાથમિક શિક્ષણ ક્યારથી ફરજિયાત કરવામાં આવ્યું? તો 1927 આપેલો છે, તો આપણે જોઈ લઈશું એકવાર. પછી આ આપેલો છે ઇતિહાસનો પ્રશ્ન છે. મેવાડથી નાસીને આવેલા ચૌહાણ રાજપૂતે ક્યારે પાવાગઢ કબજે કર્યો? તો 1300માં કર્યો. વનરાજ ચાવડાએ પાટણની સ્થાપના ક્યારે કરી હતી? તો 802માં. ચલો, અહીંયા આ પ્રશ્ન જુઓ તમે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ પૃથ્વીની સપાટીથી સામાન્ય રીતે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણ વધુ પ્રમાણમાં હોય છે? તો 20 કિલોમીટર. તો આ વિજ્ઞાનનો પ્રશ્ન છે, વિજ્ઞાન અને ટેકનોલોજીનો. આપણા કામનો પ્રશ્ન આવ્યો કે વાયરનું ઇન્સ્યુલેશન ઉતારવા, વાયરને પકડવા, કાપવા, ટ્વિસ્ટ કરવા, વાળવા તેમજ નાના નટ બોલ્ટ ખોલવા અને ફિટ કરવા માટે કયું હેન્ડ ટૂલ્સ વપરાય છે? તો કોમ્બિનેશન પ્લાયરૂડ. જો જેટલા બી ટૂલ્સ છે એ બધા તમે એકવાર જોઈ લેજો. ક્લિયર છે? એની PDF આપણે ટેલિગ્રામમાં અવેલેબલ છે, તમે જોઈ લેજો એકવાર. ફરીથી પૂછાયો કે આ ચિત્ર કોનું છે? તો ચીઝલ.
શાનું છે? ફર્મલ ચીઝલનું છે, યાદ રાખજો. BISનું આખું નામ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. મેગા ઓમ, 1 મેગા ઓમ એટલે કેટલા થશે? તો જો કેટલા થશે? તો જો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ ને 10 લાખ. ક્લિયર? 1 મેગા ઓમ એટલે 10 ની 6 ઘાત થશે. 10 ની 6 ઘાત થશે. કિલો પૂછાય 10 ની 3 ઘાત થશે. નેનો પૂછાય 10 ની -9 ઘાત થશે. માઇક્રો 10 ની -6 ઘાત થશે. મિલી 10 ની -3 ઘાત થશે. યાદ રાખજો આ બધું. ફ્રિકવન્સી કેટલી હોય છે? જો ફ્રિકવન્સી ઇન્ડિયામાં પૂછાય તો 50 છે, પણ એમ પૂછાય કે અમેરિકામાં કેટલી, યુએસમાં કેટલી છે? 60 હર્ટ્ઝ છે. ચાલો નેક્સ્ટ એવો પ્રશ્નમાં ટ્રાન્સફોર્મરમાં ઉત્પન્ન થતું EMFનું સૂત્ર. જો આવું બધા પ્રશ્ન પૂછાશે. EMF 4.44 FN5M. ક્લિયર છે? તો આવા સૂત્ર પણ પૂછાશે. ટ્રાન્સફોર્મર તમારે કરી લેવાનું છે. ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી વાઇન્ડિંગ, સેકન્ડરી વાઇન્ડિંગ હોય. એમાં પાવર જે હશે, ફ્રિકવન્સી અને પાવર બંનેમાં સેમ હશે. પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગમાં સેમ હશે. ક્લિયર છે? એનો રેશિયો જો આ ફોર્મ્યુલા તમને યાદ હશે, V1 V2 અને અહીંયા શું થશે? I2 ડિવાઈડ બાય I1 અને N1 ડિવાઈડ બાય N2. ક્લિયર? N1 ડિવાઈડ બાય N2 યાદ રાખજો. આ ઇઝ ઇક્વલ ટુ K. આવા પણ ફોર્મ્યુલા પૂછાતા હોય છે. ક્લિયર? ચલો અહીંયા આપેલો છે આ પ્રશ્ન, જોઈ લઈએ આપણે. ભૂમિખંડોના કિનારા પાસે આવેલા સમુદ્રો અને મહાસાગરોના આશરે 200 મીટર ઊંડા સુધીના મેદાનના ભાગને શું કહેવાય છે? તો ખંડીય છાજલી કહેવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા યુવા ગૌરવ 2007થી સ્ટાર્ટ કરવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લામાં કોટાઈ ખાતે કયું પ્રસિદ્ધ સ્થાનક આવેલું છે? સૂર્ય મંદિર આવેલું છે. ગુજરાત રાજ્યમાં આવેલા સંસ્કૃતિ વનો પૈકી શ્યામલ વન કયા જિલ્લામાં આવ્યું છે? અરવલ્લીમાં. ચલો આપણા કામનો પ્રશ્ન. કિલો એમ્પિયર, 1 કિલો એમ્પિયર એટલે કેટલા થાય? 1000 એમ્પિયર. જો અહીંયા થોડી વાત કરી લઈએ આપણે કરંટની, તો આ ઇઝ ઇક્વલ શું થાય? સૂત્ર Q/T. Q એટલે શું કહેવાય? વિદ્યુતભાર કહેવાય. T એટલે સમય. આનો એકમ વિદ્યુતભારનો એકમ કુલમ થાય. આનો એકમ શું થાય? તો સેકન્ડ થશે. ક્લિયર છે? બીજો એક સૂત્ર છે Q બરાબર શું થશે? NE થશે. આ બધા સૂત્રો આપણે લેક્ચર સિરીઝ આપણે સ્ટાર્ટ કરી છે, એમાં આ સૂત્રો બધા આવરી લીધા છે. તમે જોઈ લેજો. જો સૂત્રો બધા પૂછાય, સૂત્રો પડે તમે કંઈ બી કરી શકો, મતલબ કંઈ બી ક્વેશ્ચન પૂછાય, જો તમને સૂત્રો યાદ હોય, ફોર્મ્યુલા યાદ હોય, તમે ઇઝીલી ડીલ કરી શકશો. આપણે લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરી દીધી છે, જોઈ લેજો એકવાર. ન જોયું હોય તો ફરીથી સિમ્બોલ પૂછાયો. તો આ શોકનો છે ભાઈ, ઇલેક્ટ્રિક શોકનો ભય, એટલે કે આ પ્રકારનો સિમ્બોલ આપેલો છે. ક્લિયર? નીચેનામાંથી કોનો 5S માં સમાવેશ થતો નથી? તો સિક્વન્સ. યાદ રાખજો. ચલો નેક્સ્ટ વાત કરીએ. ચિત્ર કયું હેન્ડલ ટૂલ્સ દર્શાવે? જો ચિત્રવાળા, મતલબ તમને ચિત્ર આપેલું હશે અને ચિત્ર પર તમારે નક્કી કરવાનું રહેશે કે કઈ વસ્તુ આ શું છે એમ. તો જો આ સ્પેનર છે, ડબલ એન્ડેડ, યાદ રાખજો. પછી આ કયા પ્રકારનું હેમર છે? તો જો ક્લો હેમર છે, યાદ રાખજો. ક્લો હેમર. અવરોધના વ્યાસને શું કહેવાય? તો કંડક્ટન્સ કહેવાય. ક્લિયર? યાદ રાખજો. આપણે આ સૂત્રમાં ઓલરેડી કરાવ્યું છે, તમે ન જોયું તો જોઈ લેજો. અવરોધના વ્યસ્તને શું કહે છે? તો કંડક્ટન્સ કહે છે. આપણે આ સૂત્રમાં ચર્ચા કરી છે આની. નેક્સ્ટ વાત કરીએ. જો આ બધા યોજનાના ક્વેશ્ચન છે, આપણા કામના નથી, આપણે એને ચર્ચા નહીં કરીએ. ક્લિયર? આપણે જે એક્ઝામમાં પૂછાય એની ચર્ચા કરીશું. ચલો UJT. જો આ ફૂલ ફોર્મ પણ મેં કરાવ્યા છે. BJT, UJT છે, SCR છે, સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર છે. UJT યુનિ જંક્શન ટ્રાન્ઝિસ્ટર. શું થશે? યુનિ જંક્શન ટ્રાન્ઝિસ્ટર. ટ્રાન્ઝિસ્ટરના કેટલા લેયર હશે? 3 લેયર હશે. PNP, NPN પ્રકારના ટ્રાન્ઝિસ્ટર હશે. ફોરવર્ડ બાયસ હશે, રિવર્સ બાયસ હશે. આપણે બધી ચર્ચા કરેલી છે. નીચેનામાંથી કયું વાયરિંગ કેબલને સૌથી વધુ ભૌતિક રક્ષણ પૂરું પડે છે? યાદ રાખજો, મેટલ કોન્ડક્ટ વાયરિંગ સૌથી સારામાં સારું વાયરિંગ હોય છે. નેક્સ્ટ વાત કરીએ તો DC જનરેટર. DC જનરેટરમાં ઉત્પન્ન થયેલા EMFની દિશા શોધવા માટે નીચેના પૈકી કયો નિયમ વપરાય છે? તો જો જનરેટરમાં જમણા હાથનો નિયમ હોય છે અને મોટર હોય, પરીક્ષામાં પૂછાય કે મોટર જે છે એમાં ડાબા હાથનો નિયમ લાગુ પડશે. કયો નિયમ લાગુ પડશે? ડાબા હાથનો નિયમ. ક્લિયર છે? તો આપણે પાર્ટ 2 જે ડિસ્કસ કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.